નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને શહેરથી ગામ સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો ભારે વરસાદને પગલે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। 7 જિલ્લામાંથી 7387 લોકોનું સ્થળાંતર કરાયું। વધુ નવસારીમાંથી 3179 લોકોનું સ્થળાંતર કરાયું। તાપીમાંથી 1297, સુરતમાંથી 1432 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। નર્મદામાંથી 10 લોકોનું રેસ્ક્યુ કરાયું। છોટાઉદેપુરમાંથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું છે। અમદાવાદ શહેરમાં ફરી વરસાદ શરૂ। નહેરુનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આગામી મુજબ શહેરમાં વરસાદી માહોલ। હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। ધોધમાર વરસાદથી દૃશ્યતા ઘટી છે। અમદાવાદમાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ। સરસપુર વોરાના રોઝા 4 રસ્તે ફસાઈ એમ્બ્યુલન્સ। વરસાદથી પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। પાણી ભરાવવાથી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અટવાઈ હતી। વાહન વ્યવહાર ખોરવાતા મુશ્કેલી વધી રહી છે। અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે હવામાનની અસર જોવા મળી। જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। જાફરાબાદ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। અરબ સાગરના ડિપ્રેશનની અસર જોવા મળી। દરિયાકાંઠે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો। અમરેલીના જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ। વરસાદી દરિયો તોફાની બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જાફરાબાદનો દરિયો તોફાની બન્યો। દરિયામાં કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। હવામાન આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। વહીવટી તંત્ર દ્વારા સતત નજર રખાઈ રહી છે। નર્મદામાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તિલકવાડા તાલુકાના ગોચરિયા ગામે ફસાયો હતો વ્યક્તિ। વરસાદને કારણે પાણી આવતા પાણીમાં ફસાયો હતો વ્યક્તિ। ગોચરિયા ગામે એક વ્યક્તિનું પાણીમાં ફસાવતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। યુવક જીવ બચાવવા ઝાડ ઉપર ચડી ગયો। એનડીઆરએફની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી એનડીઆરએફની ટીમ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખેડાના માતરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા છે। મુખ્ય બજાર, શાક માર્કેટમાં પાણી ભરાયા। માતર ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણી ભરાયા છે। ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। વરસાદને પગલે ખેડા તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે। માતરના 11 ગામોમાં ખાસ તૈયારીઓ કરાઈ રહી છે। પાણી ભરાતા ગામોમાં બચાવ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે। બોટ, દોરડા, જેકેટ સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે। ત્યારે ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। માતરમાં અનેક વિસ્તારોમાં અનેક ગામોમાં પાણી ભરાયા છે। ત્યારે પાણી ભરાવાના કારણે તંત્ર સજ્જ જોવા મળ્યું છે। તંત્ર દ્વારા અનેક બચાવ કામગીરીના જે સાધનો હોય છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લામાં અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 વાગ્યાથી વરસાદ વરસવાનો થયો છે શરૂ। ખેડા જિલ્લાના અનેક વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખેડા, નડિયાદ, મહેમદાવાદ અને વસોક અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા છે। ત્યારે ખાસ જો વાત કરવા જઈએ, સૌથી વધુ વરસાદ છે તે વસોદ તાલુકામાં વરસ્યો છે। 5 થી 6 ઇંચ વરસાદ વરસવાની સંભાવના વર્તાઈ છે। ત્યારે ગ્રામીણો અત્યારે આપણી સાથે જોડાયા છે। વસોદ તાલુકાના જે લોકો છે આપણી સાથે જોડાયા છે, એમની જોડે ખાસ વાત કરીશું। શું નામ છે વડીલ આપનું? મારું નામ નિમેશભાઈ ગોરધનભાઈ પટેલ, માજી સરપંચ। શું અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે વસો તાલુકાની ને વસો ગામની પરિસ્થિતિ એટલી છે કે સવારમાં 7 વાગ્યાનું જે વરસાદ શરૂ થયો તે 11:30 વાગ્યા સુધી અવિરત વરસાદ થયો। 6 થી 7 ઇંચ વરસાદ પડી ગયો। બજારમાં, લોકોની દુકાનોમાં, ઘરોમાં પાણીની હાલત એટલી બધી કે જે પંચાયતના ઘરમાં પાણી, પંચાયત ઘરમાં પાણી બેસી ગયા। સેવા સહકારી મંડળીમાં પાણી બેસી ગયા। એમાં પણ ઘણું નુકસાન થયું। લોકોના ઘરોમાં ઘણું નુકસાન થયું, દુકાનોમાં પણ નુકસાન થયું। તો આ તંત્ર આના માટે એલર્ટ રહી અને
કંઈ આની કાર્યવાહી કરે એવી અમારી અવિરત પ્રાર્થના છે. ચોક્કસ વાત કરવામાં આવે, વસો તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, જેને કારણે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાત કરવી છે અત્યારે હજુ 3 વાગ્યા પછી વધુ વરસાદની સંભાવનાઓ છે. ત્યારે આપણી જોડે ખાસ સ્થાનિક જોડાયા છે. શું નામ છે વડીલ આપનું? અનિલભાઈ ભોઈ, FPS કાર્યકારી પ્રમુખ છું, વસો તાલુકાનો. અનિલભાઈ, અત્યારે વસોમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં વરસ્યો છે, કેવી પરિસ્થિતિ? વરસાદ અતિશય પડ્યો છે, વ્યવસ્થા પૂરેપૂરી કરેલી છે. પંચાયત તરફથી, મામલતદાર ઓફિસથી, તાલુકા પંચાયતથી સ્ટેન્ડ બાય છે અને પૂરેપૂરી વ્યવસ્થા પણ કરેલી છે. પણ જ્યારે અવિરત વરસાદ જ્યારે હપ ફાટતું હોય ત્યારે આપણી ગમે એટલા પ્રયત્નો નિષ્ફળ જ જાય છે. એનું એક પરિણામ છે. બાકી વ્યવસ્થા તો તંત્રએ સારામાં સારી વસો માટે કરેલી છે. તો ચોક્કસથી તંત્ર ગઈકાલથી જ સજ્જ છે. ખેડા જિલ્લા તંત્ર દ્વારા જે સાવચેતીના પગલાં લેવાના હોય છે તે પગલાં પણ લેવામાં આવ્યા છે અને તંત્ર અત્યારે ખડે પગે છે. ત્યારે વસો તાલુકામાં હજુ પણ પાણી ભરાવાના સંભાવનાઓ વર્તાઈ રહી છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. આણંદમાં કાંસમાં ડૂબી જવાથી 9 વર્ષની બાળકીનું મોત થયું છે. એસપી કચેરી નજીક કાંસમાં બાળકી ડૂબી. ભારે વરસાદથી કાંસમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ફાયર ટીમે બાળકીને બહાર કાઢી. ગળા સુધીના પાણીમાંથી બાળકી બહાર કઢાઈ છે. સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું છે. તંત્રએ બાળકીના પરિવારની શોધખોળ શરૂ કરી છે. ખેડામાં જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. ફાયર વિભાગ સાથે એસડીઆરએફની 5 ટીમો તહેનાત કરવામાં આવી છે. કલેક્ટરે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. 5 ઇંચ વરસાદથી 3 નાળા ડૂબ્યા છે. ઝાડ પડતા 2 લોકોને ઈજા પહોંચી. વરસાદી આફતમાં 3 પશુઓના મોત થયા છે. આપત્તિ સામે એસડીઆરએફની ટીમો તહેનાત રાખવામાં આવી છે. જે આ ભારે વરસાદમાં નીચાણના વિસ્તારમાં રહેતા લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું છે. આપણે જોઈએ તો બોરસદમાં વનતલાવડી વિસ્તારમાંથી 7 લોકોનો, આંકલાવમાં ડબકા જે પાદરા તાલુકાનું ગામ છે ત્યાંના અમુક જે આંકલાવ બાજુ જે ખેતી કરતા હોય છે આવા 42 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સોજિત્રામાં 18 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પેટલાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 20 જેટલા લોકોનું, કુલ આશરે જિલ્લામાં 112 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. સુરતમાં ભારે વરસાદને પગલે શાળાઓ બંધ. 1 ઓગસ્ટે તમામ શાળાઓ બંધ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત મુશળધાર વરસાદને લઈને આ નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરાત કરી છે. શહેરની તમામ શાળાઓને નિર્ણય લાગુ પડશે. સુરતના પાંડેસરામાં કેમિકલ ખાડી પાણી ઘૂસ્યા. ઘરોમાં દૂષિત પાણી ભરાતા મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી સાથે ખાડીનું પાણી ઘૂસ્યું છે. કંપનીઓનું ઝેરી પાણી ખાડીમાં ભળ્યું. દૂષિત પાણીથી રોગચાળાનો ભય વધ્યો છે. ચામડીના રોગો ફેલાવાની સ્થાનિકોમાં ભીતિ. ત્વરિત કાર્યવાહી માટે તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી ત્યારબાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને ખાડી પણ ઓવરફ્લો થઈ ગઈ છે. ખાસ કરીને એમાં ઉપસ્થિત છે પછી આપણે પ્રેમનગર વિસ્તાર છે જે પાંડેસરા વિસ્તારમાં આવે છે. ખાસ કરીને જોઈ શકાય છે જે ગલીમાં પાણી ભરાયું છે અને તેના પાણી છે તે પાણી બ્લુ છે. વરસાદને પાણી હોવું જોઈએ, પાણી નથી. આ પાણી બ્લુ પાણી છે. હવે પાણી કંપનીમાંથી આવે છે કે કોઈને અહીંયા ઘરમાંથી આવે છે એ જાણકારી નથી, કેમ કે અહીંયા જે સ્થાનિક છે એ જ કહી શકશે કે પણ આજે પાણી છે, પાણી બ્લુ છે. બાજુમાં ખાડી છે, ખાડી ઓવરફ્લો થઈ ગયું છે. લોકોને ઘરમાં પાણી ભરાઈ ચૂક્યું છે. અહીંયા જે સ્થાનિક છે એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે અને કેટલી ઘરમાં પાણી ભરાય અને કેટલા પાણી કેમ બ્લુ આવે છે? જી, મારું નામ સાગરભાઈ સાલુંગી છે. જે આ પાણી છે તે બહુ ઘણા ઘરોમાં ઘૂસી ગયું છે અને બહુ ઘણા લોકોને રેસ્ક્યુ
કરવાનું તો છે. જે વરસાદી પાણી, કુદરતી પાણી તો આવે છે, જે કંપનીનું કેમિકલયુક્ત પાણી જે એસ ફેશન એની એસકે ડેંગમાંથી જે આવે છે, જે ગરમ પાણી છે એની આનાથી જે લોકોને અમે કાઢી રહ્યા છીએ, આના પગમાં, હાથ પગમાં આ બધું પાણી કેમિકલનું લાગે છે. હા, જેથી અમે ઘડી ઘડી રજૂઆત કરીએ છીએ, વાર ઘડી એ લોકો પણ સાંભળવા માટે તૈયાર નથી. આ તો કુદરતનો તો કેર છે. કઈ બાજુ જે ઇન્ડસ્ટ્રીઓ છે, ઇન્ડસ્ટ્રીની જે નાલાયકગીરી છે આ જોવા મળી જ રહી છે. જો કેટલું કેમિકલનું પાણી આ વિસ્તારમાં ઘૂસી ગયું છે, તો અમે કેવી રીતે લોકોને કાઢીશું અને કેવી રીતે લોકોનું બચાવ કરીએ? બિલકુલ જોઈ શકાય છે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે, ઘરમાં પાણી ભરાઈ ચૂક્યું છે, પણ જે પાણી ભરાયેલું છે, ખાડીનું પાણી છે, એની અંદર જે કેમિકલ કશે ને કશે આમાં કેમિકલવાળા પાણી છોડે છે. ખાસ કરીને જોઈ શકાય છે આ પ્રેમનગર વિસ્તારમાં જે પાણી છે, બ્લુ પાણી છે, અને જે ખાડીને પાણીમાં મળવા માટે આવી છોડી દેવામાં આવશે. ખાસ કરીને જે આ પાણી પણ વરસાદી નથી, કેમ કે આ પાણી ગરમ છે, અંદરથી ગરમ પાણી છે, એટલે કશે ને કશે આ કેમિકલ વાળું પાણી છે. ખાસ કરીને જે હિસાબે અહીંયા જે લોકો રહે છે કશે ને કશે હવે આ હાલાકીમાં રહે છે. ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ છે. વરસાદને અંગે જે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને ખાડીમાં પણ પાણી ઓવરફ્લો થઈ ગયું છે. તેના કારણે કેટલા લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયું છે, કેટલા જણને મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. પણ હાલ જે હિસાબે પ્રેમનગર વિસ્તારમાં જે પાણી છે એ કલરિંગ પાણી દેખાઈ રહ્યું છે, આ બ્લુ પાણી છે. કશે ને કશે આમાં જે વાત કરીએ કે કેમિકલ માફિયા છે એના ભોગને કારણે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને જે હિસાબે બ્લુ પાણી છે, કોઈ જે કલરવાળી પાણી હોય, મિલમાંથી કેમિકલવાળી પાણી છે એવી લાગી રહ્યું છે, કેમ કે સ્થાનિક આરોપ લગાવી રહ્યા છે કે આ કેમિકલ પાણી છે જે કંપનીમાંથી આવે છે ને એનાથી લોકો અહીંયા બીમાર હોય છે, રોગચાળા ફાટે છે ને કેટલા લોકોને તો આમાં જે હાથ પગ છે એમાં ચામડીને પણ રોગ થઈ રહ્યું છે, એવું લોકોને સ્થાનિકના આરોપ છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચાર સુરતથી કે જ્યાં પલસાણાના તાતી થૈયામાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. અતિવૃષ્ટિના કારણે મનીષ ફ્લોર મિલનો શેડ ઘસી પડ્યો છે. મિલ બંધ હોવાથી સ્તર પર મોટી જાનહાની ટળી છે. દુર્ઘટનામાં ગેટ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડ ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક તંત્રએ સ્થળ મુલાકાત લીધી છે. જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જે છે તે આજે વરસી રહ્યો છે અને સાથોસાથ હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં પલસાણા તાલુકાની અંદર તાતીથૈયા ગામમાં આવેલ આજે તમે મિલ જે છે તે મિલ જોઈ શકો છો. આ મનીષ ફ્લોર મિલ છે તે અહીં સામાન્ય દિવસોમાં જે કહી શકાય કે સેંકડો કામદારો જે છે તે રોજગારી માટે આવતા હોય છે અને હાલ અત્યારે આજે વરસાદ પડી રહ્યો છે તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વરસાદના આ કહેર વચ્ચે આજે તાતીથૈયા વિસ્તારમાં આવેલી મનીષ ફ્લોર મિલમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. કહી શકાય કે ભારે વરસાદને કારણે આ મિલનો વિશાળ પતરાનો શેડ જે છે તે અચાનક ધરાશાય થવા પામ્યો છે. મિલની અંદર કહી શકાય કે મોટા ભાગે કામદારો જે છે તે અહીં રોજીરોટી માટે જોકે આ ઘટના સામાન્ય દિવસોમાં બની હોત તો કહી શકાય કે ભયાનક જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ જોકે હાલ અત્યારે વર્તમાન પરિસ્થિતિ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી જ તમામ કારખાનાઓ બંધ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ તંત્ર આજે કહી શકાય કે આગોતરા પગલા અને સૂચનાના પાલનને કારણે મનીષ આજે મિલ જે છે તે આજે બંધ હતી અને જેના કારણે એક મોટી હોનારત જે છે તેમજ જાનહાનિ જે છે તે ટળી છે. આ દુર્ઘટના સમયે મિલના જે કહી શકાય કે ગેટ પર ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગે જે એક ઈજા પહોંચી હતી ને સાથે જ સેટ જ્યારે તૂટ્યો ત્યારે પતરા કે કાચમાળ તેમાંથી પડતા ઈજા થયા હતા અને કહી શકાય કે આ ઈજા થતાની સાથે જ સિક્યુરિટી ગાર્ડને વાગ્યું હતું ને તેઓને તાત્કાલિક ધોરણે છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પણ એવું જાણવા મળી રહ્યું છે કે શેડ તૂટી પડવાથી પતરા કે કાચ તેમની પર પડ્યા હતા અને આજે હાલ અત્યારે ગાર્ડને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. હાલ તો અત્યારે જે કહી શકાય કે આજે પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિને ધ્યાને લઈને અહીંનું વહીવટી તંત્ર પણ જે છે તે અહીં આવ્યું હતું અને તમામ વિગતો તેમજ કયા કારણોસર આ પતરાનો શેડ તૂટવા પામ્યો હતો તેની માહિતી લઈને આગળની કાર્યવાહી જે છે તે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના હીરા બજાર અને મિની બજારમાં પાણી ભરાયા છે.
મિની બજારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અનેક કારખાનાઓ બહાર વરસાદી પાણી ફરી વળ્યા છે. હીરાના કારખાનાઓ બંધ રાખવા સૂચના અપાઈ. પાણી ભરાતા હીરા ઉદ્યોગનું કામકાજ પ્રભાવિત થયું છે. બજારમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી છે. ભારે વરસાદથી હીરા ઉદ્યોગને અસર પહોંચી. સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ. કલેક્ટરની નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડમાં. જરૂર પડે સ્થળાંતરની તંત્રની તૈયારીઓ. એનડીઆરએફ એસડીઆરએફ સાથે તંત્રનું સંકલન. નદી નાળા કોઝવે પાસે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. જંગલ પહાડી વિસ્તારોમાં પ્રવાસ ટાળવા અપીલ. અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ. તંત્રની અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે પોલીસ એલર્ટ. જિલ્લા પોલીસ વડાની સાવચેતીની અપીલ સામે આવી છે. કોઝવે બ્રિજ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બચાવ કામગીરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નદી નાળા પાસે ન જવા સૂચના. યુવાનોને જોખમી પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. વાહન ચાલકોને સાવચેતીથી વાહન ચલાવવા સૂચના. જંગલ વિસ્તારમાં ન જવા અનુરોધ કરાયો છે. એનડીઆરએફ એસડીઆરએફ સાથે પોલીસનું સંકલન. કટોકટીમાં 112 અથવા 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાની અંદર વધારે પ્રમાણમાં વરસાદ આવે અને પૂર કે કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે જેથી એક ડિઝાસ્ટર જેવું સ્વરૂપ થઈ શકે તો તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સતર્ક છે, તૈયાર છે. અલગ અલગ જે નીચાણવાળા કોઝવે અને બ્રિજ ને એવું છે ત્યાં પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે. હોમગાર્ડ જીઆરડીના પોઈન્ટ્સ છે. પોસ્ટે કક્ષાએ પણ તરવૈયાનું લિસ્ટ તૈયાર કરીને જે બચાવ માટેની જે કંઈ પણ સાધન સામગ્રી છે તેના સાથે પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે તૈયાર. બોટાદમાં રેડ એલર્ટને પગલે પોલીસ એલર્ટ જોવા મળી છે. એસપી નેત્રમથી શહેરનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઝવે બ્રિજ પર 24 કલાક પોલીસ બંદોબસ્ત. નીચાણવાળા વિસ્તારોમાં સતત પોલીસ પેટ્રોલિંગ રહેશે. રેસ્ક્યુ સાધનો સાથે 112 ટીમો તૈનાત કરાઈ છે. દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર સહિત પંથકોમાં વરસાદી માહોલ. ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છોટાઉદેપુરના મોરા ડુંગરી ગામે પાણીમાં વાહનો ડૂબ્યા છે. ટ્રેક્ટર અને જેસીબી વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. રોડના કામે આવેલા કોન્ટ્રાક્ટરના વાહનો ડૂબ્યા. અચાનક પાણી આવતા શ્રમજીવીઓ ફસાયા છે. શ્રમજીવીઓની સુરક્ષિત સ્તરે ખસેડાયા. ભાથીજી મંદિર ફળિયામાં તંબુમાં રહેતા શ્રમજીવીઓ સદનસીબે બચ્યા છે. તાપીમાં ગીરા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કપડવંજ ગામ 2 ભાગમાં વહેંચાયું છે. કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવ્યું છે. પશુપાલકો અને દર્દીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજ માટે ગ્રામજનો પરેશાન જોવા મળ્યા. બંને કોઝવે ઊંચા બનાવવાની સ્થાનિકોની માંગ. તાપીમાં ડાંગ સોનગઢનો સંપર્ક તૂટ્યો. દુલધા ગામે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા માર્ગ પર આવન જાવન બંધ કરવામાં આવ્યું છે. ગીરા નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી. ભારે વરસાદથી ગીરા નદી ગાંડીતુર બની છે. પ્રવાસીઓ અને સ્થાનિકો માર્ગમાં અટવાયા છે. ડાંગ તરફ જતા માર્ગો હાલ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે પ્રવાસ ટાળવા તંત્રની અપીલ. અમે ડાંગ જિલ્લાની મુલાકાત આવ્યા હતા. વાતાવરણ થોડું જોરદાર હતું એટલે પણ હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આગળ પ્રશાસન દ્વારા રસ્તાઓ તમામ બંધ કરી દેવાયા છે. એટલે અમે પણ અહીંયાથી રિટર્ન જ વળવાના છીએ. એટલે હવે જે કોઈ મુલાકાતી આવવાનું જો એ લોકો ઈચ્છતા હોય તો હાલ ટાળી દે, કારણ કે પરિસ્થિતિ થોડી ખરાબ છે. તો થોડા દિવસ બાદ પરિસ્થિતિ નોર્મલ થાય ત્યારે ફરવા આવવાનું વિચાર. અત્યારે અમે તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાની બોર્ડર પર આવેલા દુલધા ગામ પાસે ઊભા છે. દુલધા ગામમાંથી પસાર થતી આ ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ આપ મારી પાછળ જોઈ શકો છો. રોડની એકદમ બાજુમાંથી પસાર થતી આ જે નદી છે એ અત્યારે ડાંગ જિલ્લામાં પડી રહેલા
મુસળધાર અને અવિરત વરસાદના કારણે જે છે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને જો આ જ વરસાદની ગતિ ચાલુ રહી તો થોડા સમય બાદ આ પાણી આગળના રોડ પર પણ ફરી વળે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હાલ હું કેમેરામેનને કહીશ કે આપને નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે એ બતાવે, જેનાથી આપને અંદાજો આવી શકે કે ડાંગ જિલ્લામાં અત્યારે જે વરસાદ છે એ પુષ્કળ પ્રમાણમાં પડી રહ્યો છે અને સાથે સાથે જે કુદરતી નજારો પણ છે એ અહીંનો અત્યારે જોવા જેવો બની રહ્યો છે. ત્યારે પ્રવાસીઓની પણ આ તરફ આવાજાહી ચાલુ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તાપી જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા અને ડાંગ જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોય એવું પણ દેખાઈ રહ્યું છે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. વડોદરામાં પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ચોકારી ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શાહપુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. માતાજીના મંદિર આસપાસ પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસરગ્રસ્ત જોવા મળ્યું છે. ભારે વરસાદની આગાહીએ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. નવસારીમાં શહેર પર ફરી પૂરનું સંકટ તોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર સંકટ જોવા મળ્યું છે. શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શાંતાદેવી રોડ, તાંસ્કર નગરમાં પાણી ભરાયા છે. સલામત સ્તરે ખસેડી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લાઉડસ્પીકરથી લોકોને સૂચનાઓ અપાઈ. 2000 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. મહેસાણામાં ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી જોવા મળી છે. વરસાદ વચ્ચે ગરમ ડામર કપચી પથરાઈ રહી છે. ડી-માર્ટ નજીકનો વિડીયો વાયરલ થયો છે. અગાઉ બ્રિજ ઉપર રોડ કામગીરીનો વિડીયો વાયરલ થયો હતો. ચાલુ વરસાદમાં કામગીરીથી ગુણવત્તા સામે સવાલ. બ્રિજ નજીક કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. વલસાડ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પૂરની સંભાવનાને પગલે આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં અધિકારીઓની નજર. કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. સલામતી માટે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળ્યું છે. જિલ્લામાં આખું વહીવટીતંત્ર એલર્ટ છે. આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ છે. અત્યારે નેશનલ હાઈવેથી પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ યાદવ સાહેબ પણ છે અને હમણાં જ છેલ્લા 3 કલાકથી અમે ફિલ્ડમાં મુલાકાત લઈ રહ્યા છીએ અને નવસારીના બોર્ડરથી ત્યાંથી આપણે ચાલ્યા હતા અને અત્યાર સુધી અહીંયા પહોંચી ગયા છે અને ઉમરગામને આ બાજુ પણ જવાના છે. આપણા બધા મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, કમિશનરશ્રીઓ એલર્ટ છે અને સાથે સાથે આ વખતે ગામડાઓમાં પણ અને શહેરી વિસ્તારોમાં જે પણ નીચાણના વિસ્તાર છે ત્યાંથી જ સાધનો મુકાઈ ગયા છે. દાખલા તરીકે ટ્રેક્ટર, જેસીબી અને જેટલી બોટ છે એ પણ મુકાઈ ગઈ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધરમપુરમાં 2 કલાકમાં 3.44 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ધરમપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદી વહેતી જોવા મળી છે. ભારે વરસાદથી જનજીવન પર અસર જોવા મળી છે. વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અમરેલીમાં ઉર્જા મંત્રીએ 15 ગામોની મુલાકાત લીધી છે. ભારે વરસાદ બાદ તળાવના નીરના વધામણા કરાયા છે. ખેડૂતોને તળાવ ઊંડા કરવાથી લાભ થશે. અમરેલીના 115 ગામોમાં તળાવ ઊંડા કરાશે. વડિયામાં 2000 વૃક્ષોનું વાવેતર કરાશે. અમરેલીમાં 51000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. દરેક નાગરિકને વૃક્ષ વાવવા મંત્રીની અપીલ. હરિયાળી વધારી ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને અમરેલી વિધાનસભાની અંદર 115 ગામની અંદર જે તળાવની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. આજે અનુસંધાને ઉકાવ વિસ્તારમાં, ઉકાવ અને વડિયા વિસ્તારની અંદર 15 જેટલા ગામની મુલાકાત લીધી છે. બધી જગ્યાએ નીરના વધામણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અમારી સાથે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ સૌ સાથે મળીને ગામના આગેવાનો સાથે મળી નીરના વધામણા કર્યા. સાથોસાથ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે એક જાહેરાત કરવામાં આવી હતી કે અમરેલી વિધાનસભાની અંદર
51,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે. સદભાવના સાથે ટાઈપ કર્યું છે. એ અનુસંધાને વડિયા પ્રોપરમાં 2,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે. ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના બંને સભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ બધા સાથે મળીને જગ્યા જ્યાં બતાવી છે એ જગ્યા ઉપર આગામી દિવસોની અંદર 2,000 જેટલા વૃક્ષોનું વાવેતર એ વડિયા મુકામે. ડાંગમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. આહવા, વઘઈ, સુબીરના અનેક માર્ગો બંધ જોવા મળ્યા છે. ઓવરટોપિંગના કારણે માર્ગો પર અવરજવર બંધ કરાઈ. કોટમદાર બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. કોટમદાર જાખના માર્ગ સંપૂર્ણ બંધ કરાયો. આંબાપાડા, ધૂળચોડ, સુસરદા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. શંકર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જોખમ વચ્ચે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. પાટણના હારીજમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી છે. તો શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.